કેમ છો વિદ્યાર્થીઓ? હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરવા માટે મળી રહ્યા છીએ. તો શ્રી સરસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. હવે આ જે ચેપ્ટર છે એ આપણા જીવન સાથે ખૂબ જ સંકળાયેલું છે, કારણ કે તમે અત્યારે બહુ ગરમી છે તો ફેન ચાલુ કરો છો, ફેન ચાલે છે અને તમને હવા આપે છે. કોઈના ઘરે એસી હશે, એસી ચાલુ કરશે એટલે એ ઠંડક આપશે. તો આ બધા જે યંત્રો છે એ શેના ઉપર કામ કરે છે? તો વિદ્યુત ઉપર કામ કરે છે. તો વિદ્યુત શબ્દ આવ્યો ક્યાંથી? વિદ્યુત શબ્દ આવ્યો ક્યાંથી? વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી. અને આ જે શબ્દ છે એ ઇલેક્ટ્રોન ઉપરથી આવ્યો. શેના ઉપરથી આવ્યો? ઇલેક્ટ્રોન ઉપરથી. અને ઇલેક્ટ્રોન આ ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ, જેનો અર્થ થાય છે એમ્બર. જેનો અર્થ શું થાય છે? એમ્બર. એમ્બર એટલે એક નાનકડો પથ્થર. એમ્બર એટલે એક નાનકડો આવો પથ્થર મળી આવે છે, જેને શું કહેવાય છે? એમ્બર, જેનું નામ છે એમ્બર. હવે આ એમ્બર શબ્દ આવ્યો ક્યાંથી અને એને શા માટે ધ્યાનમાં લેવામાં આવ્યું? તો એવું જોવામાં આવ્યું કે આ જે નાનકડો પથ્થર છે એને ઊન કે રેશમી કાપડ સાથે ઘસીએ અને એના બાદ એને કોઈક નાનકડા કાગળના ટુકડાઓની નજીક લઈ જઈએ તો એ એને આકર્ષે છે. એને શું કરે છે? આકર્ષે છે ટુકડાઓને, બરાબર? અને આ થવાનું કારણ એ એમાં રહેલો વિદ્યુતભાર ગણવામાં આવે છે. આ ઘટના થવાનું કારણ એમાં રહેલો વિદ્યુતભારને ગણવામાં આવે છે. તો સૌ પ્રથમ આ ચેપ્ટર ભણવા માટે આપણે વિદ્યુતભાર શું છે એ જોઈશું. શું જોઈશું? વિદ્યુતભાર શું છે? તો આવી ઘણી બધી ઘટનાઓ છે, જેમ કે આકાશમાં વીજળી પડે છે. ચોમાસું આવશે એટલે વીજળી થશે. એના માટે પણ જવાબદાર કોણ છે? વિદ્યુતભાર છે. તમે શિયાળો આવશે એટલે સ્વેટરને કાઢશો તો તમને તડ અવાજ આવશે. આ થવાનું કારણ પણ વિદ્યુતભાર છે. તો આવી ઘણી બધી ઘટનાઓ પાછળ વિદ્યુતભાર રહેલો છે, અને એ વિદ્યુતભારના વહનને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ. તો ઇલેક્ટ્રિસિટી આપણા જીવન સાથે સંકળાયેલ છે, એટલે એનો અભ્યાસ કરવાની શરૂઆત આપણે વિદ્યુતભાર શું છે એ સમજીને કરીએ. તો વિદ્યુતભાર ખરેખર શું છે? તો એવું કહી શકાય કે જે રીતે બે પદાર્થો એકબીજાને આકર્ષે છે તેને આપણે કહેતા હતા ગુરુત્વાકર્ષણ બળ. એ કોના કારણે એકબીજાને આકર્ષે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ શા માટે લાગે છે પદાર્થો ઉપર? તો એમાં રહેલા એના દળના કારણે, પદાર્થના દળના કારણે એમના ઉપર શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ દળ શું છે? પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. દળ શું છે? પદાર્થનો એક આંતરિક ગુણધર્મ. તો એ જ રીતે આ વિદ્યુતભાર પણ શું છે? તો પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. પદાર્થનો શું છે? આંતરિક ગુણધર્મ છે. જેના કારણે શું થશે? તો બે વિદ્યુતભારિત પદાર્થો પર વિદ્યુત બળ લાગશે. જે રીતે દળ ધરાવતા બે પદાર્થો પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું, એ જ રીતે વિદ્યુતભારિત પદાર્થો વચ્ચે શું લાગશે? વિદ્યુત બળ લાગશે. હવે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરવું? કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરવું? તો પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે ત્રણ રીતો છે. કેટલી રીતો છે? 3 રીતો. પહેલી છે ઘર્ષણ દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. બીજી રીત છે સંપર્ક દ્વારા અથવા તો વહન દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. અને ત્રીજું પ્રેરણ દ્વારા. પ્રેરણ દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય.
તો આ ત્રણ રીતે પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઘર્ષણ દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરી શકાય. પદાર્થને વિદ્યુતભારિત કરવું એટલે શું? પદાર્થ પર વિદ્યુત ભાર લાવવો. પદાર્થ પર શું લાવવો? વિદ્યુત ભાર લાવવો. તો એ કેવી રીતે કરી શકાય? તો પહેલું ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારણ. ઘર્ષણથી એ વસ્તુ આપણે કરી શકીએ. હવે આ પેન છે, કોઈ પણ એક ધાતુ છે કે કોઈ પણ એક પદાર્થ છે, તો એ વિદ્યુતભારિત છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો વિદ્યુત ભાર ધરાવતા સામાન્ય કણો કયા છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. કોણ છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. આ વિદ્યુત ભાર ધરાવતા કણો છે. તો જો પદાર્થની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલા હોય તો પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો કહેવાય. પદાર્થ કેવો કહેવાય? વિદ્યુત ભાર ધરાવતો કહેવાય. પરંતુ શું થાય? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર એ જુદા પ્રકારનો છે. બંનેનો વિદ્યુત ભાર જુદા જુદા પ્રકારનો છે. બંનેના વિદ્યુત ભારની કિંમત સમાન છે. બંનેના વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે? સમાન. પરંતુ બંનેના વિદ્યુત ભાર વિજાતીય છે. બંનેના વિદ્યુત ભાર કેવા છે? વિજાતીય. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને આપણે -e વડે દર્શાવશું અને પ્રોટોનના વિદ્યુત ભારને +e વડે દર્શાવશું. હવે આ e શું છે આગળ આપણે ભણીશું. પહેલા આપણે આ પ્રક્રિયાઓ સમજી લઈએ. તો આ જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર ઋણ લઈએ છીએ. બેનો પ્રકાર અલગ બનાવવા માટે એકને ઋણ અને એકને ધન લઈએ છીએ. એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોનનો ઋણ છે. ઋણ અને ધન એ ફક્ત તમને બે અલગ છે એવું બતાવવા માટે છે, બે અલગ પ્રકારના છે એવું સમજાવવા માટે છે. બાકી એનું કોઈ મહત્વ નથી. જેમ કે દિશા બતાવવા માટે આપણે ધન x અક્ષની દિશાને ધન લેતા હતા અને ઋણ x દિશાને ઋણ. એટલે ઝડપ તમે જો ઋણ દિશામાં જતા હોય, ઋણ x ની દિશામાં, તો તમારી ઝડપ માઇનસ, તમારો વેગ એ -2 મીટર પ્રતિ સેકન્ડ આપણે લખતા હતા. તો એ માઇનસ તમને ફક્ત દિશા બતાવતું હતું. એ રીતે અહીંયા પ્લસ અને માઇનસ તમને વિદ્યુત ભાર જુદા પ્રકારનો છે બતાવવા માટે લખવામાં આવે છે. હવે કોઈ પણ પદાર્થ હોય તો મોટે ભાગે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા સમાન હોય. ધારો કે આ પદાર્થમાં 2 પ્રોટોન છે, તો 2 પ્રોટોનનો વિદ્યુત ભાર શું થશે? 1 પ્રોટોનનો E તો 2 પ્રોટોનનો 2E. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોનનો -E તો 2 ઇલેક્ટ્રોનનો -E, તો ટોટલ વિદ્યુત ભાર શું થયું? 0. એટલે કોઈ પણ પદાર્થ મોટે ભાગે વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય. કેવો હોય? તટસ્થ. એટલે વિદ્યુત ભારિત હોતો નથી. વિદ્યુત ભારિત નથી એનો મિનિંગ એની અંદર પ્રોટોન કે ઇલેક્ટ્રોન આવેલા નથી એવું નથી, પરંતુ સમાન મૂલ્યના પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. એટલે કે એવું કહી શકાય કે સમાન મૂલ્યના ધન અને ઋણ વિદ્યુત ભારો આવેલા છે. તેથી કુલ વિદ્યુત ભાર એ પદાર્થનું શું થાય છે? શૂન્ય થાય છે. તો આ પદાર્થ ઉપર વિદ્યુત ભાર પ્રેરિત કરવું એટલે શું કરવું? આ પદાર્થ ઉપર વિદ્યુત ભાર પ્રેરિત કરવું એટલે શું કરવું? તો ધારો કે આપણે આવું કરીએ કે આ પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરીએ. ધારો કે અહીંયા 3 ઇલેક્ટ્રોન અને 3 પ્રોટોન છે, તો ધારો કે એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા, તો અહીં કેટલા ઇલેક્ટ્રોન રહી ગયા? 1 ઇલેક્ટ્રોન. હવે આ પદાર્થનું વિદ્યુત ભાર શું થશે? તો 3 પ્રોટોનનો વિદ્યુત ભાર +3 અને 1 ઇલેક્ટ્રોનનો -E, એટલે એના પરનો હવે વિદ્યુત ભાર શું આવ્યો? +2E. એટલે ઇલેક્ટ્રોનને દૂર કર્યું તો પદાર્થ ધન વિદ્યુત ભારિત બને. ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પદાર્થ શું બને? ધન વિદ્યુત ભારિત બને. તે જ રીતે ધારો કે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આની અંદર સરખા પ્રોટોન અને સરખા ઇલેક્ટ્રોન છે. ધારો કે 2 ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ તો શું થશે? અહીં 5 ઇલેક્ટ્રોન થશે. એટલે એનો વિદ્યુત ભાર કેટલો થશે? તો પ્રોટોનનો +3 અને ઇલેક્ટ્રોનનો -5, એટલે -2E થશે. એટલે કે ઇલેક્ટ્રોન ઉમેરવાથી એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. હવે તમે એવું પણ કરી શકો કે પ્રોટોનને દૂર કરો અથવા પ્રોટોન ઉમેરો. તમે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે ધન વિદ્યુત ભાર વધે, એટલે ધન વિદ્યુત ભારિત થાય. તમે ઇલેક્ટ્રોન ઉમેરો એટલે ઋણ વિદ્યુત ભાર વધે, એટલે ઋણ વિદ્યુત ભારિત થાય.
બરાબર, એટલે આપણે યાદ રાખીશું કે ઇલેક્ટ્રોન ઉમેરતા પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને અને ઇલેક્ટ્રોન દૂર કરતા પદાર્થ એ ધન વિદ્યુત ભારિત બને. પદાર્થ કેવો બને? ધન વિદ્યુત ભારિત બને. બરાબર છે. હવે તમને પ્રશ્ન થશે કે શા માટે આપણે પ્રોટોન ઉમેરવાની અને દૂર કરવાની વાતો ન કરી? તો કે ઇલેક્ટ્રોન અણુની અંદર, પરમાણુની અંદર એક કક્ષામાં ભ્રમણ કરતા હોય, જ્યારે પ્રોટોન એ ખૂબ જ નાના ભાગ ન્યુક્લિયસની અંદર આવેલા હોય, તો આ નાનકડા ભાગની અંદરથી એટલે કે પરમાણુની એકદમ અંદર જઈને આ પ્રોટોનને દૂર કરવું અને એમાં ઉમેરવું એ ઘણું જ મુશ્કેલ હોવાથી એ પ્રક્રિયા કરવામાં આવતી નથી. એટલે આપણે ઇલેક્ટ્રોનને જ હંમેશા દૂર કરીશું અથવા એમાં ઉમેરીશું. બરાબર? ચાલો, તો આ વસ્તુ આપણે કરવાની છે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે. તો એને 3 પ્રકાર છે: ઘર્ષણ દ્વારા, સંપર્ક દ્વારા અને પ્રેરણ દ્વારા. તો ઘર્ષણ દ્વારા કેવી રીતે કરી શકાય? તો ધારો કે તમારી પાસે આ એક રેશમી કાપડ છે. શું છે? રેશમી કાપડ. અને એની અંદર ધારો કે તમે કાચનો સળિયો લીધો છે અને એને ઘસો છો. કાચનો સળિયો લીધો, એને ઘસો છો. બરાબર? જો આવું કરશો તો શું થશે? હવે એવું સમજો કે એને મારા હાથમાં સંપર્કમાં રાખ્યા નથી, કંઈક અવાહક મોજા પહેરીને આ હું કરું છું. બરાબર? એવું શા માટે? તો કે આપણી બોડી પણ વિદ્યુતભારનું વહન કરે, એટલે આના પર વિદ્યુતભાર આવશે તો એ આપણી બોડી દ્વારા જમીનમાં જતા રહેશે, કારણ કે જમીન પણ સુવાહક છે, એમાં પણ વિદ્યુતભારનું વહન થાય છે. તો એ આના વિદ્યુતભારિત કરવા માટે આપણે શું કરશું? તો કે બંને વસ્તુને આપણે એવું કરી શકીએ કે અવાહક મોજાથી પકડી શકીએ. બરાબર? હવે ધારો કે આ રેશમી કાપડ ઉપર કાચનો સળિયો મેં ઘસ્યો, તો શું થશે? તો આ રેશમી કાપડ છે અને કાચનો સળિયો છે, એને ઘસ્યું એકબીજા ઉપર. બરાબર? અને પછી શું કરું છું? તો ધારો કે આવા 2 કાચના સળિયા મેં આ રેશમી કાપડ સાથે ઘસ્યા. હવે હું શું કરું છું? 2 સળિયાઓને એકબીજાની નજીક લાવું છું. તો બંને સળિયા એકબીજાને અપાકર્ષે છે. એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. અથવા તો કોઈ એક સળિયાને રેશમી કાપડની નજીક લઈ જાઉં છું તો આ બંને એકબીજાને આકર્ષે છે. આવું કંઈક જોવા મળ્યું. 2 સળિયાને એકબીજાની નજીક લઈ ગયા તો તે બંને એકબીજાને અપાકર્ષે, અને કોઈ એક સળિયાને રેશમી કાપડની નજીક લઈ જઈએ તો તેઓ એકબીજાને આકર્ષે. આવું જોવા મળ્યું. એવી જ રીતે બિલાડીનું ફર એટલે કે બિલાડીનું ચામડું ઉપરનું, એની સાથે ધારો કે પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો ત્યારે પણ કંઈક એવી જ ઘટના જોવા મળે છે કે આ બિલાડીના ફર સાથે 2 પ્લાસ્ટિકના સળિયા ઘસ્યા. હવે આ 2 સળિયાને નજીક લાવવામાં આવે તો તે બંને એકબીજાને અપાકર્ષે. જ્યારે આ બિલાડીના ફરની નજીક આ એક પ્લાસ્ટિકના સળિયાને લઈ જાય તો તે બંને એકબીજાને આકર્ષે. બીજું એક ઉદાહરણ લઈએ તો ધારો કે આવા પીટ બોલ્સ એટલે કે એને બરુની ગોળીઓ એવું કહી શકાય, આ 2 બોલ્સને આ રીતે લગાવેલા છે. હવે એની સાથે શું કરીએ? તો આ જે કાચનો સળિયો રેશમી કાપડ સાથે ઘસેલો છે એને આ બોલ્સના સંપર્કમાં લાવીએ તો બોલ્સ પણ એકબીજાને દૂર લઈ જશે, એકબીજાને અપાકર્ષવા લાગે બોલ્સ. તે જ રીતે આ જે પ્લાસ્ટિકનો સળિયો છે જેને બિલાડીના ફર સાથે ઘસ્યો છે એને પણ આના સંપર્કમાં લાવીએ તો એ પણ એકબીજાને અપાકર્ષવા લાગે. જ્યારે ત્રીજી ઘટનામાં આપણે એવું કરીએ કે રેશમી કાપડને એક બોલના સંપર્કમાં લાવીએ અને કાચના સળિયાને બીજા બોલના સંપર્કમાં લાવીએ તો એ બંને એકબીજાને આકર્ષવા લાગે.
એકબીજાને શું કરે? આકર્ષે. તો આમ થવાનું કારણ શું છે? અથવા તો પહેલું તો આ બધા પદાર્થો એકબીજાને આકર્ષે અને અપાકર્ષે એ થવાનું કારણ શું છે? તો એમાં રહેલો વિદ્યુત ભાર છે. આ આકર્ષણ કે અપાકર્ષણ બળનું કારણ શું છે? તો એ દર્શાવે છે કે એ પદાર્થો ઉપર વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવે છે. તો જે ગુણધર્મના કારણે પદાર્થો વચ્ચે આવું કોઈક વિદ્યુત બળ લાગતું હોય એ ગુણધર્મને આપણે શું કહેશું? વિદ્યુત ભાર. તો આ પદાર્થો આ રેશમી કાપડ, કાચનો સળિયો, બિલાડીનું ફર, પ્લાસ્ટિકનો સળિયો એ કેવી રીતે વિદ્યુત ભારિત થયા? તો એકબીજા ઉપર ઘસીને થયા. એટલે જ્યારે એકબીજા ઉપર ઘસવામાં આવે ત્યારે શું થશે? તો કોઈ એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થ ઉપર જશે, એવું થશે. આ રેશમી કાપડ અને કાચના સળિયામાં એવું થાય છે કે જ્યારે બંનેને એકબીજા સાથે ઘસીએ ત્યારે કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન રેશમી કાપડ ઉપર આવે છે. એટલે રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય છે, જ્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. જ્યારે બિલાડીના ફરને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે ત્યારે બિલાડીના ફર ઉપરથી ઇલેક્ટ્રોન એ પ્લાસ્ટિકના સળિયા ઉપર જાય છે, તેથી બિલાડીનું ફર એ ધન વિદ્યુત ભારિત બને છે, જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે આ કાચના સળિયાને આની સાથે સંપર્કમાં લાવ્યા હતા પીટ બોલના સંપર્કમાં, એટલે આ બંને સળિયા ધન વિદ્યુત ભારિત થયા હશે. અને પ્લાસ્ટિકના સળિયાને આ બે પીટ બોલ સાથે સંપર્કમાં લાવ્યા એટલે આ બંને ઋણ વિદ્યુત ભારિત થયા હશે. રેશમી કાપડને આ બોલ સાથે સંપર્કમાં લાવ્યા એટલે ઋણ વિદ્યુત ભારિત, ને કાચના સળિયાને આની સંપર્કમાં લાવ્યા એટલે આ ધન વિદ્યુત ભારિત થયા હશે. તો આ આકર્ષણ અને અપાકર્ષણ બળ વચ્ચેનું કારણ શું છે? તો બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે આ જે ઘટનાઓ બને છે તેની પાછળનું કારણ છે કે વિદ્યુતભારો બંને ગોળા ઉપર વિજાતીય પ્રકારના હતા, અને એ વિજાતીય પ્રકાર બતાવવા માટે એકને ધન લેવામાં આવ્યું અને બીજાને ઋણ. તો ધન અને ઋણ એ ફક્ત બેનો પ્રકાર અલગ છે એવું દર્શાવશે. શું દર્શાવશે? બેનો પ્રકાર એ કેવો છે? અલગ છે એવું દર્શાવશે. તો આ પહેલી પ્રક્રિયા થઈ ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારણ. એટલે કોઈ પણ પદાર્થને ઘર્ષણની મદદથી બીજા પદાર્થો પર ઘસીને આપણે એને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. બરાબર. હવે બીજી પ્રક્રિયા સંપર્ક દ્વારા વિદ્યુત ભારણ. સંપર્ક એટલે કે એને એવું કહી શકાય વહન દ્વારા વિદ્યુત ભારણ. એને સંપર્ક દ્વારા એવું તો ન કહેવાય, એને વહન દ્વારા વિદ્યુત ભારણ જ કહેશું. તો આ પીટ બોલ જે હતા, જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતા, એમાં કોઈ વિદ્યુત ભાર ન હતા. એને વિદ્યુત ભારિત કરવા માટે તમે શું કર્યું? તો તમે આ કાચનો સળિયો એની નજીક લાવો છો, એની સાથે સંપર્કમાં લાવો એટલે શું થશે? તો કાચના સળિયા પર રહેલો ધન વિદ્યુત ભાર એ આ ગોળા ઉપર જશે. આની સાથે પણ સંપર્કમાં લાવો એટલે આ ગોળા ઉપર પણ ધન વિદ્યુત ભાર જશે. એટલે જ્યારે કોઈ વિદ્યુત ભારિત અને બીજો અવિદ્યુત ભારિત અથવા તો જુદા જુદા વિદ્યુત ભારો ધરાવતા પદાર્થોને તમે એકબીજાના સંપર્કમાં લાવશો, તો શું થશે? તો કે બીજો પદાર્થ વિદ્યુત ભારિત થશે. એટલે આ જે પ્રકાર છે એમાં વિદ્યુત ભારનું વહન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર થાય છે, તો એને કહેવાય વહન દ્વારા વિદ્યુત ભારણ. એટલે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવું હોય તો તમે એવું કરી શકો કે વિદ્યુત ભારિત પદાર્થ બીજા એક વિદ્યુત ભારિત પદાર્થને એ પદાર્થના સંપર્કમાં લાવો, કોઈ તારની મદદથી, કોઈ સુવાહક પદાર્થની મદદથી એને સંપર્કમાં લાવો તો બીજો પદાર્થ પણ વિદ્યુત ભારિત થાય. આ ઘટનાને શું કહેવાય? વહન દ્વારા વિદ્યુત ભારણ. એટલે વિદ્યુત ભારણનું વહન થઈને પદાર્થ વિદ્યુત ભારિત થયો છે. હવે ધારો કે આ કાચનો સળિયો રેશમી કાપડ સાથે કાચનો સળિયો ઘસ્યો છે, એટલે આ રેશમી કાપડ છે ને કાચનો સળિયો છે. જો બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દઉં અને પછી ફરીથી આવા બે સળિયાને એકબીજાની નજીક લાવું તો જે અપાકર્ષણ બળ હતું એ હવે દર્શાવાશે નહીં, અને રેશમી કાપડ અને સળિયાને નજીક લાવું તો જે આકર્ષણ બળ હતું એ પણ હવે દર્શાવશે નહીં, એવું થશે નહીં. એનું કારણ શું? તો કે બેને સંપર્કમાં લાવવાથી એક પર ધન વિદ્યુત ભાર હતો, બીજા પર ઋણ વિદ્યુત ભાર હતો.
તો બંને વિદ્યુતભારો એકબીજાને નાબૂદ કર્યા, એટલે કુલ વિદ્યુતભારો એકબીજા ઉપર વહેંચણીના કારણે શૂન્ય થયા. બંને ઉપર કુલ વિદ્યુતભારો શું થયા? શૂન્ય થયા. તેના કારણે એમની વચ્ચે લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળ હવે રહ્યું નહીં. એટલે જ્યારે બેને સંપર્કમાં લાવશું તો ધારો કે આના પર +5 વિદ્યુતભાર છે, આના ઉપર -5, તો કુલ વિદ્યુતભારની વહેંચણી થશે અને બંનેનો વિદ્યુતભાર શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે આવું થવાના કારણે તેઓ હવે એકબીજાને આકર્ષે નહીં, જો એમને આપણે ઘસ્યા બાદ સંપર્કમાં લાવ્યા હશું તો. બરાબર. હવે આ જે પીટ બોલનું ઉદાહરણ હતું કે જેમાં આપણે પીટ બોલને કાચના સળિયા સાથે સંપર્કમાં લાવીએ તો એ બંને ધન વિદ્યુતભારિત થયા હતા, એટલે એકબીજાને અપાકર્ષતા હતા. એટલે પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવીએ તો બંને ઋણ વિદ્યુતભારિત થયા હતા, એટલે એકબીજાને અપાકર્ષતા હતા. અને જ્યારે તેને રેશમી કાપડ અને કાચના સળિયાના સંપર્કમાં લાવીએ ત્યારે તેઓ એકબીજાને આકર્ષતા હતા, કારણ કે તેઓ વિજાતીય વિદ્યુતભારિત થયા હતા. તો આ ઘટના ઉપરથી આપણે એક વસ્તુ નોંધીએ, એક વાત નોંધીએ કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે, સજાતીય એટલે બંને સમાન પ્રકારના, બંને ધન ક્યાં તો બંને ઋણ, એ વચ્ચે શું હોય છે? અપાકર્ષણ બળ હોય છે. શું હોય છે? અપાકર્ષણ બળ. તો પહેલું, સજાતીય વિદ્યુતભારો વચ્ચે શું હોય છે? અપાકર્ષણ બળ હોય છે. જ્યારે તમે જોશો એક ધન છે અને એક ઋણ છે ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે, એટલે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે, વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ હોય છે. શું હોય છે? આકર્ષણ હોય છે. સમજાયું? ચાલો, તો આટલી વાતો આપણે ધ્યાનમાં રાખવાની. બે પ્રકાર આપણે જોયા પદાર્થને વિદ્યુતભારિત કરવાના, એક વહન દ્વારા અને બીજું ઘર્ષણ દ્વારા. વહન દ્વારા એટલે એક વિદ્યુતભારિત પદાર્થ ઉપરથી વિદ્યુતભારનું વહન કરીને બીજા પદાર્થ ઉપર લઈ જઈ શકીએ. બરાબર. હવે જે પદાર્થોની અંદરથી વિદ્યુતભારોનું વહન થાય છે, વિદ્યુતનું વહન થાય છે, એમને કહેવાશે સુવાહકો. તો આ સુવાહકો અને અવાહકો શું છે એ જોઈએ આપણે. તો જે પદાર્થોની અંદર વિદ્યુતનું વહન સરળતાથી થાય છે તેમને સુવાહકો કહે છે. તેમને શું કહે છે? સુવાહકો કહે છે. ઉદાહરણ લઈએ તો માનવ શરીર પણ સુવાહક છે. બધી ધાતુઓ પણ મોટે ભાગે સુવાહક હોય છે. પૃથ્વી પણ સુવાહક છે. જે પદાર્થોમાં વિદ્યુત વહન માટે, જે પદાર્થો વિદ્યુત વહન માટે મોટો અવરોધ દાખવે છે, એટલે કે જેમાં વિદ્યુતનું વહન શક્ય નથી, તેમને અવાહકો કહે છે. ઉદાહરણ પ્લાસ્ટિક, રબર, લાકડું વગેરે. હવે એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો ધારો કે આ એક પીટ બોલ છે, બરુની ગોળી છે, અને આ એક ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો છે. જો બંનેને એક તાંબાના તાર વડે જોડીએ તો શું થશે? આ ઋણ વિદ્યુતભાર આ તારમાંથી વહીને આના ઉપર જશે, એટલે આ ઋણ વિદ્યુતભારિત થશે. એટલે કે તાંબાનો તાર કેવો છે? સુવાહક છે. જ્યારે આ જ વસ્તુ આ તાંબાના તારની જગ્યા ઉપર રબર જોડીને કરીએ, બંનેને રબર વડે જોડ્યા છે, તો આમાં આ વિદ્યુતભારિત થતો નથી. એનું કારણ અહીંથી વિદ્યુતભારનું વહન થતું નથી. એટલે તાંબાનો તાર હોય તો વિદ્યુતભારનું વહન થશે, એટલે કે તે સુવાહક છે. જ્યારે રબર હશે તો તેમાં વિદ્યુતભારનું વહન થશે નહીં. આ ઘટના આના દ્વારા સમજી શકીએ. હવે ધારો કે કોઈ એક સુવાહક ગોળો છે. આ જે
શીખવું છું એ તમને આ ચેપ્ટરની અંદર ખૂબ જ કામ લાગશે અને બે ગોળાઓ વચ્ચેનો તફાવત તમારે સમજવાનું છે. ધારો કે એવું આપ્યું છે સુવાહક ગોળો અથવા તો ધાતુનો ગોળો અને લખ્યું છે અવાહક ગોળો. આ બીજો ગોળો છે અવાહક. ધારો કે આના ઉપર હું ઋણ વિદ્યુત ભારો મૂકું ઘણા બધા, તો શું થશે? તો આ ઋણ વિદ્યુત ભારો ઋણ એકબીજાને શું કરશે? અપા કરશે, એટલે તેઓ એકબીજાથી દૂર જશે અને આ પદાર્થ સુવાહક હોવાથી એમાં આ વિદ્યુત ભારો વહન પામી શકશે, એટલે દૂર જતા જતા તે ક્યાં પહોંચી જશે? સપાટી ઉપર. એટલે આ બધા વિદ્યુત ભારો આ રીતે એકબીજાના અપાકર્ષણ બળના કારણે એ સુવાહક પદગોળાની સપાટી પર વહેંચાઈ જશે. જ્યારે આ ગોળો જો અવાહક હોય તો શું થશે? તો આના પર મૂકેલા ઋણ વિદ્યુત ભારો જ્યાં મૂક્યા ત્યાં જ રહેશે. એટલે કે આ સુવાહક ગોળો જો હોય તો વિદ્યુત ભારો એની સપાટી ઉપર વિતરિત થઈ જશે અને જો ગોળો અવાહક હોય તો આખા ગોળાની અંદર આ વિદ્યુત ભારો વિતરિત થશે. કારણ કે આની અંદર અપાકર્ષણ બળ તો હશે, પરંતુ આ વિદ્યુત ભાર આમાં વહન પામીને અહીં જઈ શકતા નથી. એટલે કે અવાહક ગોળો હોય ત્યારે વિદ્યુત ભાર આખા ગોળા ઉપર વિતરિત થશે, તમે જ્યાં મૂકશો ત્યાં જ રહેશે, અને સુવાહક હશે તો તમે ગમે ત્યાં મૂકશો તો એ ક્યાં જતું રહેશે? સપાટી ઉપર વિતરિત થશે. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, યાદ રાખશું આપણે. આગળ કોઈ પદાર્થ પરથી વિદ્યુત ભારનું સ્થાનાંતર જમીનમાં કરવાની ઘટનાને કહેવાય ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ. એટલે કે વિદ્યુત ભારોની પૃથ્વી સાથેની વહેંચણીને પદાર્થના વિદ્યુત ભારોની પૃથ્વી સાથેની વહેંચણીને અર્થિંગ કહે છે. શું કહે છે? અર્થિંગ. એટલે ધારો કે કોઈ એક ગોળો છે જેના ઉપર ધન વિદ્યુત ભાર રહેલો છે. કેવો વિદ્યુત ભાર રહેલો છે? ધારો કે ધન વિદ્યુત ભાર. અને કોઈ એક એવો ગોળો છે કે જેના પર ઋણ વિદ્યુત ભાર રહેલો છે. કેવો વિદ્યુત ભાર રહેલો છે? ઋણ વિદ્યુત ભાર. તો આને જો એક તાર વડે જોડીને એ તારને જમીનમાં દાટી દઈએ તો શું થશે? તો આના પરથી ઇલેક્ટ્રોન વહન પામીને જમીનમાં જતા રહેશે, કારણ કે આ પૃથ્વી પણ કેવી છે? સુવાહક છે. જ્યારે આ ઘટનાની અંદર જમીનમાંથી ઇલેક્ટ્રોન એ આ ગોળા ઉપર આવશે. કેટલા આવશે? તો જેટલા ધન છે એટલા જ ઋણ. એટલે અંતમાં કુલ વિદ્યુત ભાર આના પર શૂન્ય થશે અને આના પરથી પણ ઋણ વિદ્યુત ભારો જમીનમાં જતા રહેશે, એટલે અંતમાં આના પર પણ વિદ્યુત ભાર શું થશે? શૂન્ય થશે. એટલે આ જે વહેંચણી થઈ વિદ્યુત ભારોની જમીન સાથે, એ વહેંચણીની ઘટનાને કહેવાય અર્થિંગ, અથવા તો એને ગ્રાઉન્ડિંગ પણ કહેવાય. શું કહેવાય? ગ્રાઉન્ડિંગ. બરાબર. એટલે પૃથ્વી સાથે પણ વિદ્યુત ભારોની વહેંચણી પદાર્થ કરી શકે છે, જેને કહેવાય અર્થિંગ. તો મોટે ભાગે તમે જોશો આપણા ઘરે તો જો પ્લગ હશે તો આ પ્રકારનું પ્લગ દેખાશે તમને, જેમાં એકમાં મુખ્ય લાઈન આવી હોય જેને કહેવાય ફેઝ લાઈન, બીજી ન્યુટ્રલ લાઈન હોય. બીજી લાઈન કઈ હોય? ન્યુટ્રલ લાઈન. અને ત્રીજી લાઈન જે છે એ અર્થિંગ માટે હોય. શેના માટે હોય? અર્થિંગ માટે. તે અર્થિંગ શું કરે? તો કે ઇસ્ત્રી, ફ્રીજ જેવા વિદ્યુત ઉપર કામ કરતા યંત્રો છે, એની જે સપાટી છે, બોડી છે, એની સાથે આ ત્રીજો તાર સંપર્કમાં હોય. ધારો કે આ ઇસ્ત્રી છે તો એની જે નીચેની પ્લેટ છે એના સંપર્કમાં એક તાર રાખ્યો હોય કે જેથી શું થાય? કોઈક વાર વિદ્યુત ભારની આ ફેઝમાંથી જો વિદ્યુત ભાર આ ધાતુની સપાટી એટલે કે એની બોડી ઉપર જાય તે વધારાનો વિદ્યુત ભાર તમારા બોડી ઉપર ન આવે, એટલે કે તમને શોક ન લાગે અને સીધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. એના માટે અર્થિંગ કરવામાં આવ્યું હોય છે. એટલે કે જે વધારાનો વિદ્યુત ભાર બોડી ઉપર ગયો હોય
તો એ વિદ્યુતભાર તમે એ ઇસ્ત્રીને ટચ કરો તો તમારી બોડીમાં ન હોય પણ સીધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. એટલે તમે એનાથી સેફ રહો, તમને શોક ન લાગે એટલા માટે આ અર્થિંગ કરવામાં આવ્યું હોય છે. તો પદાર્થને કોઈ એક ઘરની અંદર શું કરવામાં આવ્યું હોય છે? તો કે પદાર્થની સપાટી ઉપરથી એક વાયર અર્થિંગમાં જોડ્યો હોય છે અને ત્યાંથી એક ધાતુનો વાયર એક મોટી પ્લેટ સાથે જોડીને જમીનમાં દાટી દેવામાં આવ્યો હોય છે, જેને શું કહેવાય? અર્થિંગ કહેવાય. જે વધારાના વિદ્યુતભારો અથવા તો જે અનનેસેસરી કોઈ વાર શોર્ટ સર્કિટ થયું હોય, તમારો ફેઝ લાઇનનો વાયર તમારી સાધનની બોડીને ટચ કરી ગયો હોય તો તમને શોક ના લાગે. તમે એ સાધનને ટચ કરો તો તમારા ફેઝ લાઇનમાંથી પ્રવાહ તમારી બોડીમાં વહેશે, પણ એવું ન થાય અને સીધો એ જમીનમાં જતો રહે એના માટે આ અર્થિંગ કરવામાં આવ્યું હોય છે. તો અર્થિંગ એ સેફટી માટે પણ કર્યું હોય એવું કહી શકાય. તો પદાર્થના વિદ્યુત ભારણ એટલે કે પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની બે ઘટનાઓ આપણે જોઈ. એક હતું ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું પદાર્થને, અને બીજું હતું વહન દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવું. તો હવે ત્રીજું જોઈએ, લાસ્ટ ટોપિક. ત્રીજું શું છે? તો ત્રીજું છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારણ. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારણ એટલે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું પદાર્થને. તો પ્રેરણ એટલે જે રીતે આપણે ઘર્ષણ કે વહન બે પ્રક્રિયાઓની અંદર બે પદાર્થોને ફિઝિકલ કોન્ટેક્ટમાં લાવ્યા એટલે એકબીજા સાથે સંપર્કમાં લાવ્યા, તો એવું સંપર્કમાં લાવ્યા વિના પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ઘટનાને શું કહેવાય? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારણ. તો એ કેવી રીતે કરી શકાય એના માટે એક ઉદાહરણ લઈએ. તો ધારો કે આ બે ગોળાઓ છે જેમને અવાહક સ્ટેન્ડ ઉપર રાખ્યા છે. કેમ? તો એના પરના વિદ્યુત ભારો આપણે પ્રેરિત કરશું તે જમીનમાં ન જતા રહે એના માટે. હવે એમની નજીક કોઈ એક ઋણ વિદ્યુત ભારિત સળિયો આપણે લાવીએ પ્લાસ્ટિકનો, તો શું થશે? હવે આ ગોળા ઉપર વિદ્યુતભાર નથી એનો મિનિંગ શું? કે જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર આ ગોળા પર આવેલા છે. કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત નથી એનો મતલબ જેટલા ધન છે એટલા જ ઋણ છે એવું નથી કે એમાં વિદ્યુતભારો આવેલા જ નથી. કુલ વિદ્યુતભારો શૂન્ય થાય છે. તો ઋણ વિદ્યુતભારો શું કરશે? તો ધન વિદ્યુતભારોને આકર્ષે, એટલે ધન વિદ્યુતભારો આ તરફ આવી જશે અને ઋણ વિદ્યુતભારો આ તરફ આવી જશે. હવે આ સળિયાને અહીંથી દૂર કરી દઈએ તો આ ધન આ તરફ જશે કારણ કે આ ઋણ એને આકર્ષે, અને ઋણ આ તરફ આવશે કારણ કે ધન એમને આકર્ષે. હવે આ બે ગોળાઓને એકદમ છૂટા કરી દઈએ, એકબીજાથી ખૂબ જ દૂર કરી દઈએ જેથી એક આકર્ષણ બળ નહિવત રહે બે વચ્ચેનું. તો શું થશે? આ ગોળા ઉપર આ રીતે ધન વિદ્યુતભાર વિતરિત થઈ જશે અને આ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર આ રીતે વિતરિત થઈ જશે. તો એક ગોળો ધન વિદ્યુતભારિત થયો, બીજો ઋણ વિદ્યુતભારિત થયો. કેવી રીતે કર્યું? તો આમાં આ જે વિદ્યુતભારિત સળિયો હતો એને આ ગોળાઓ સાથે આપણે સંપર્કમાં ન લાવ્યા. સંપર્ક કર્યા વગર આ ગોળાઓને આપણે શું કર્યા? વિદ્યુતભારિત કર્યા. તો આ ઘટનાને શું કહેવાય? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારણ. એટલે પ્રેરણ દ્વારા આપણે પદાર્થને વિદ્યુત ભારિત કર્યું. પ્રેરણ દ્વારા પદાર્થને શું કર્યું? આપણે વિદ્યુત ભારિત કર્યું. તો વિદ્યુત ભાર શું છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જેના કારણે વિદ્યુત બળ લાગે છે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ હોય છે. બરાબર? વિદ્યુત ભારો કોના કારણે હોય છે? તો એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કારણે. પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે ઇલેક્ટ્રોન ઉમેરી અથવા ઇલેક્ટ્રોનને દૂર કરીએ. એ કેવી રીતે કરી શકાય? તો ઘર્ષણ દ્વારા, વહન દ્વારા અને ત્રીજું પ્રેરણ દ્વારા. તો ત્રણે ત્રણ રીતે કેવી રીતે થાય એ પણ આપણે જોયું. આ બધું આપણે આ ચેપ્ટરનું બેઝિક વાતો સમજી રહ્યા છે. ચેપ્ટર ખરું ચેપ્ટર, આની ગણતરીઓનું ચેપ્ટર હજુ શરૂ થયું નથી. હવે નેક્સ્ટ જોઈએ કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એ ચકાસવા માટે જે સાધન વપરાય એને કહેવાય વિદ્યુત દર્શક. એને શું કહેવાય? વિદ્યુત દર્શક અથવા તો ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. એટલે પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એ ચેક કરવા માટે જે સાધન વપરાય એને કહેવાય વિદ્યુત દર્શક અથવા તો ઇલેક્ટ્રોસ્કોપ. તો એમાં પહેલું ઇલેક્ટ્રોસ્કોપ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એટલે કે એને સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એવું કહેવાશે.
તો એની અંદર શું હશે? તો આ પ્રકારે એક પેટી હશે, એક પાત્ર હશે, જેની અંદર એક ધાતુનો સળિયો નાખ્યો હશે, જેના છેડે સુવર્ણનું વરખ મૂક્યું હશે. સુવર્ણ એટલે ગોલ્ડનું, આવી રીતે ગોલ્ડની એક પટ્ટી એને આ રીતે વાળીને મૂકી હશે, અને ઉપર ધાતુનો ગોળો હશે. હવે આ પદાર્થ વિદ્યુતભરિત છે કે નહીં, કેવી રીતે ચેક કરશે એ સમજીએ. તો ધારો કે એક ધન વિદ્યુતભરિત કાચના સળિયાને આ ગોળા સાથે સંપર્કમાં લાવીએ આપણે, ધાતુના ગોળા સાથે. તો શું થશે? આ ધન વિદ્યુતભારો આ ધાતુના ગોળા પરથી આ સળિયામાં જશે અને આ વરખ ઉપર આવશે. તો વરખને ધ્યાનમાં લો તો વરખ પહેલા આમ છે અને એના ઉપર ધન વિદ્યુતભારો આવે છે. તો ધન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ. એના કારણે આ વરખના બે છેડાઓ એકબીજાથી દૂર જશે, એટલે વરખ તમને આ રીતે વાંકું વળેલું દેખાશે. તો જો વરખ આ રીતે વાંકું વળે તો તમારે સમજવાનું કે આ જે સળિયો તમે એના સંપર્કમાં લાવ્યા છો એ વિદ્યુત ભારિત છે, એટલે કે એના પર વિદ્યુત ભારો છે. એના પર શું છે? વિદ્યુત ભારો છે. બરાબર. તો આવા સુવર્ણનું વરખ વપરાયું હોવાથી એને કહેવાય ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આવું સાદું ઇલેક્ટ્રોસ્કોપ તમે પણ બનાવી શકો. એટલે કે ધારો કે આ સળિયો વિદ્યુતભારિત ન હોત તો કોઈ વિદ્યુતભાર આના પર ન ગયા હોત અને આ વરખ જે છે એ આમનો આમ રહ્યો હોત, એ આવો થયો ન હોત. બરાબર. આવું સાદું વિદ્યુત દર્શક યંત્ર ઘરે પણ બનાવી શકાય. એક કાચની બોટલ લઈએ, એ બોટલની અંદર એક સળિયો આપણે ઉતારવાનો છે. આ સળિયામાં પડદા લગાવવા માટે જે સળિયો વપરાય એની સાથે જે ગોળો આપ્યો હોય ધાતુનો, એવો એક ગોળો આ એલ્યુમિનિયમના સળિયા સાથે જોડીએ અને નીચે ટેપ વડે એક એલ્યુમિનિયમનું પાતળું વરખ જોડીએ. આવું વરખ બનાવીને એને વાળીને આની સાથે જોડી દઈએ. હવે આને એક અવાહક બૂચ વડે એમાં કાણું પાડીને આ સળિયાને અંદર ઉતારીએ. તો આ તમારું જેવું ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ હતું એવું જ સાદું વિદ્યુત દર્શક બનશે. એ પણ તમને આ રીતે દર્શાવશે કે જો પદાર્થ અહીંયા તમે સંપર્કમાં લાવશો અને તે વિદ્યુતભારિત હશે તો આ વરખ જે છે એ આમ એકબીજાથી દૂર જશે. તો સમજવાનું આ જે સંપર્કમાં તમે લાવ્યા છો એ સળિયો કે એ પદાર્થ કેવો છે? વિદ્યુતભારિત છે. હવે બાકીનો જે પોર્શન છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.